બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ દુનિયામાં ખાલી ભગવાન સત્ય છે, બાકી બધું મિથ્યા છે. હવે એમાં બાજુમાં કોકે આવીને સમાચાર દીધા કે એક હાથી ગાંડો થયો છે. હવે ગાંડો થયેલો હાથી મંડપ સુધી આવ્યો એટલે બધા ભાગવા માંડ્યા, નાસભાગ કરવા માંડ્યા. તો વક્તા એ ઘડીક બેઠા, પણ પછી એમ લાગ્યું કે હવે વ્યાસપીઠ તરફ આવે છે, પછી વક્તા ભાગ્યા. તો એક શ્રોતાએ આવીને પૂછ્યું કે બાપા, તમે હમણાં તો એમ કહેતા હતા ને કે આ દુનિયામાં બધું મિથ્યા છે, તો હાથી મિથ્યા છે ને? કે હાથી મિથ્યા છે તો મેરા ભાગના ભી મિથ્યા હે. સમજાય છે? ઉપદેશ દેવો બહુ સહેલો છે, પણ એને પકડી રાખવો આ બહુ કઠણ છે. અને આવા કરોડોમાં એક વીર પુરુષો હોય છે જે કે એ પાળે, જેના ભીતરમાં ન હોય બીજી વાત. મહાત્મા એ જ છે જે બોલે એ કરે, અને જે કરે એ કરી બતાવી અને એ પાલન કરે, એ જ મહાત્મા છે. નહીતર મનમાં કંઈક બીજું હોય, જે બોલે કંઈક બીજું, કરે કંઈક ત્રીજું, તો એ મહાત્મા નથી. સૌથી મોટું લક્ષણ છે ધીર હોવા જોઈએ, ગંભીર હોવા જોઈએ. ગમે એવી વિપત પડે તો એ વળશે નહીં.